નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। સામાન્ય વ્યક્તિ સત્તા, સંપત્તિ કે વર્ચસ્વ માટે લડે એ સમજી શકાય, પણ જ્યારે સંત, મહંત કે મહામંડલેશ્વર જેવી ઉપાધિ મેળવી ચૂકેલા લોકો સત્તા, સંપત્તિ અને વર્ચસ્વ માટે હદ વટાવે તો મુદ્દો જરૂર બને છે। અમદાવાદના સરખેજમાં ભારતીય આશ્રમ આજકાલ વર્ચસ્વ સ્થાપવાનો અખાડો બન્યો છે। વિવાદના મૂળ વિશ્વંભર ભારતી બાપુના એ સ્વર્ગવાસ પછી નંખાયા છે। આશ્રમમાં આવક જાવકના હિસાબ મુદ્દે માથાકૂટ શરૂ થઈ। વિવાદ લંબાતો ગયો। એક દિવસ આવ્યો જ્યારે હરિહરાનંદ બાપુ જૂનાગઢથી 100 થી વધુ લોકોના કાફલા સાથે આવે છે અને ભારતીય આશ્રમ ઉપર એ કબજો કરે છે। અહીં સુધીનો વિવાદ કદાચ સમજી શકીએ, પણ હરિહરાનંદ બાપુના ભારતીય આશ્રમ ઉપર કબજો સ્થાપ્યા પછી જે સામસામા આક્ષેપ થયા અને આશ્રમમાં જે ઘટનાઓ બની એ ન માત્ર સનાતન ધર્મને પરંતુ ઋષિ પરંપરાને પણ લજવી એવી હતી। આશ્રમમાં લોકોના ચરિત્ર હનન સુધી આક્ષેપો કરવામાં આવ્યા। હવે વર્ચસ્વ અને અસ્તિત્વની લડાઈમાં સમાજને પણ એ વચ્ચે લાવવામાં આવ્યો છે। આમ તો સંન્યાસીની કોઈ જાત ન હોય, પરંતુ હવે જેના પર સમાજને ગર્વ થવો જોઈએ એવા સાધુ સંતો પોતે આ સમાજના છે કે તે પેલા સમાજના છે એવી વાતો એ કરી રહ્યા છે। અહીંયા ભારતીય આશ્રમનો વહીવટ કોણે કરવો જોઈએ, કોને કોને હાંકી કાઢ્યા એ મુદ્દા કરતા ક્ષમા અને સમાધાનની મૂર્તિ કહી શકાય એવા સંતો વરવા આક્ષેપ ઉપર કેમ ઉતરી આવ્યા છે। આશ્રમ એક એવી જગ્યા છે જ્યાં પવિત્રતા અને પરંપરાનું પાલન થાય છે, તો એ જ આશ્રમ વિવાદનો અખાડો કેમ બની ગયો અને વર્ચસ્વની લડાઈમાં સંત અને સનાતનની પરંપરા ભૂલ્યું તો એ ભૂલ્યું કોણ? આ સવાલનો સાર્થક જવાબ મેળવીશું આજના મહામંથનમાં। એ સંત અને સંતની પરંપરાની પણ આજે વાત કરીશું। એ મુદ્દે અહીંયા જે લોકોને મેં બોલાવ્યા છે એ તમામ લોકો વાત કરશે, પણ એના પહેલા એક વાત મારે એ કરવી છે કે દેશના ઉચ્ચ નાગરિક એટલે કે પ્રથમ નાગરિકથી માંડીને દેશના સામાન્ય માણસ, સાવ ગરીબ માણસમાં એક વિવાદ અને વર્ચસ્વ માટે એક કેવો એક એના મનમાં ક્લેરિટી છે કે વાસ્તવમાં વિવાદ એ સામાન્ય માણસને, વર્ચસ્વની લડાઈ એ સામાન્ય માણસને કેવી રીતે પરેશાન કરે છે એની વાત હું તમને કહું છું। હમણાં 2-3 દિવસ પહેલા આપણા સુપ્રીમ કોર્ટે એ જિલ્લા ન્યાયાલય સંમેલન યોજ્યું હતું। એ સંમેલનના સમાપનમાં આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ સમાપનના અંત ભાગમાં એટલે સમાપન સમયે એક પ્રવચન માટે, એ ભાષણ માટે એ પહોંચ્યા હતા અને ગયા હતા। એ સંમેલનનું એ પૂર્ણાહુતિ હતી અને જ્યારે એમને બોલવાનો વારો આવ્યો તો એ વખતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડસિંહજી પણ એ ત્યાં એ સમયે હાજર હતા અને એના સિવાય એ સુપ્રીમ કોર્ટના તમામ જજીસ જેના નામ આપણે રોજે અખબારો અને ટીવીમાં જોઈએ છે, તમામ એ ન્યાયાલયોના એ ઉચ્ચ જજ એ સમાપન સમારોહમાં હાજર હતા। દ્રૌપદી મુર્મુ એવું બોલ્યા કે એ ગામડાનો ગરીબ માણસ એ અદાલતમાં જવાથી ડરે છે। એ ગરીબ માણસ એ ખૂબ જ મજબૂરીમાં એ અદાલતની ન્યાય પ્રક્રિયામાં ભાગીદાર બને છે। આ હું એમના શબ્દો બોલી રહ્યો છું। કેટલી વાર એ ચૂપચાપ અન્યાયને સહન કરે છે, કેમ કે એને લાગે છે કે ન્યાય માટે લડવું એ એના જીવનને એ વધુ કષ્ટદાયક અને દુષ્કર બનાવે છે। એના ગામથી દૂર એક કોર્ટમાં જવું એના માટે માનસિક અને આર્થિક દબાણનું કારણ બને છે અને કોર્ટમાં એ વધી રહેલા કેસના સંદર્ભમાં એ એવું કહી રહ્યા હતા કે કેસોના ભરાવને કારણે એક ગરીબ માણસ એ ખૂબ પીડા વેઠે છે। તો જે સાંસારિક જીવનમાં જે લોકો 2 ટંકના રોટલા ભેગા કરવા માટે મથે છે એને હંમેશા કોર્ટ કચેરીનો ડર લાગે છે। એની સામે ગમે એવડો મોટો અન્યાય થાય, ક્યારેક કોઈક સંપત્તિનો વિવાદ હશે તો પણ એ એવું વિચારશે કે મારે કોર્ટમાં ગયા વિના એને સુલઝાવો છે। 2 માંથી કોઈ વધારે ઝઘડાખોર હશે અને એને એવું હશે કે હું કોર્ટના દ્વારે જઈને ન્યાય લઈ આવું અને હું આ જંગ જીતી જાઉં, તો પણ એક સામેનો માણસ જેના પોતાનામાં એ સમજણ ખૂબ ભરેલી છે એ એવું વિચારશે કે મારે કોર્ટના દ્વારે એ જવું નથી। તો આપણી બધાની એ સમજ છે કે જે માણસ પોતાના જીવન ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરે છે એને કોર્ટ નથી જવું, એને વિવાદ નથી જોઈતા। એ સંપત્તિના વિવાદો, એના ઝઘડાઓ કે ક્યારેક ખુદના અન્યાયની વાતો પણ એ કોર્ટથી દૂર રહીને
એ સુલઝાવવા માંગે છે. આ આપણે જોયું છે. તો સાંસારિક વ્યક્તિ પાસે એનો સમય પણ નથી, અને મેં કીધું એમ કે એના મનમાં ઓલરેડી એ ડર બેઠેલો છે કે કેસ હું 10, 12, 15, 20 વર્ષ લડીશ, મારા સંતાનો લડશે ને એના સંતાનો લડશે ને જે દિવસે ચુકાદો આવે ત્યારે એ ચુકાદો ન્યાય અને અન્યાયના ત્રાજવે તો તોડાશે, પણ એને માણવા માટે એ ન્યાય મને મળ્યો હશે તો હું માણવા માટે હું એ કદાચ નહીં હોઉં. તો આપણા બધાની એ સમજ છે કે કોર્ટથી દૂર રહેવું છે, વિવાદોથી દૂર રહેવું છે, ને એ ઝઘડાઓ મારે એ કોર્ટના દ્વારે એ લઈ નથી જવા. પણ જો એ સંસારીઓ પાસે સમય નથી, એવા સમયે આપણા દેશમાં અને ખાસ તો ગુજરાતમાં એ સંતો પાસે એ ખૂબ સમય છે. ભગવાનના એ આશીર્વાદ છે, તો એ દેવના આશીર્વાદના કારણે ભક્તોએ આપેલું એ ખૂબ છે. તો એક મોટી કંપની હોય કે કોઈ એક મોટી પેઢી હોય કે કોઈ એક વ્યક્તિએ પોતાના પ્રોફેશનમાં ખૂબ કમાયેલો હોય, સફળ હોય, એના કરતાં પણ વધારે આપણી નાની નાની દેરીઓને આપણે વધારે શક્તિશાળી બનાવી છે. અને એનું એકમાત્ર કારણ એ છે કે આપણને દેવમાં શ્રદ્ધા છે, સંતોમાં આપણી પોતાની આસ્થા છે, અને એના કારણે એ દાનથી દીધેલી એ સંપત્તિઓ ખૂબ મોટી એ થઈ રહી છે. આપણા ગુજરાતના એ ઘણા બધા કિસ્સાઓ હું ને તમે સમજીએ છીએ. પણ સવાલ એ છે કે એ સંતો એ વિવાદના મૂળમાં ન પડે, જો એ ઝઘડાઓ ન કરે, તો એમને 2 ટકના રોટલા ખાવાની તો એ માથાકૂટ છે નહીં. અને સંસારીઓને એ પરિવાર લઈને બેઠા છે, કુટુંબમાં એ પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, એના પણ સંતાનો છે ને એને પણ વારસાઈમાં કંઈક આપીને જવાની માથાકૂટ છે કે મકાન કરી દઈશ મારા દીકરા દીકરીને, કે હું દુકાન લઈ દઉં, કોઈ ધંધો વિકસાવું, કોઈ પેઢી વિકસાવું, તો એને એ માથાકૂટ છે. 2 ટકના રોટલા ભેગા પણ કરવાના છે. પણ એ સંતો, એ આશ્રમો જ્યાં પીઠાધીશો એ સત્તા ભોગવે છે, મહામંડલેશ્વરોને હું ને તમે પૂજીએ છે, એમને તો એટલીસ્ટ 2 ટકના એ રોટલાની એ માથાકૂટ નથી. આજનો આ વિષય એટલા માટે પણ છે કે ધર્મથી બાધિત આપણો એક સામાન્ય ગુજરાતી એ જ્યારે 2 સંતો કે જ્યારે કોઈ 2 ધાર્મિક સંસ્થાઓ વચ્ચેનો વિવાદ થાય કે કોઈ સામાજિક સંસ્થા વચ્ચેનો પણ વિવાદ થાય, તો એ બીજા સમાજનો વ્યક્તિ હોય, એ બીજા ધર્મનો વ્યક્તિ હોય, તો પણ એને એ વાત પસંદ આવતી નથી. એ સનાતન ધર્મમાં કોઈ પણ વ્યક્તિ એનું બુરું બોલે, કોઈ એક સનાતન ધર્મને વરેલો વ્યક્તિ જે ભગવા કપડાં પહેરે છે એના વિશે કોઈ બુરું બોલે તો એ આપણને ગમતું નથી. એ આપણને એની ઠેસ પહોંચે છે કે હું ધર્મ વિશે વાત કરી રહ્યો છું, હું એ ધર્મના નેજા વિશે વાત કરી રહ્યો છું. ક્યારેક આપણે ડરીએ પણ છીએ કે એના વિશે નથી બોલવું, એમને જે કરવું એ કરે. તો એવા સમયે જ્યારે એક સામાન્ય ગુજરાતી, ધર્મથી બાધિત ગુજરાતી એ સનાતન ધર્મને વરેલો છે, એવા સમયે કોઈ સંતો કે મહંતો કે એ પીઠાધીશો કે મહામંડલેશ્વર કે સંસ્થાઓના એ આશ્રમોના ઝઘડા એને ખરેખર એ પસંદ આવતા નથી. આજે એ સનાતન ધર્મ અને આશ્રમ અને સંતો વિશે મારે કંઈ વધારે બોલવાનું નથી, પણ એ સવાલો જે તમારા મનમાં થાય છે, એ તમામ સવાલોને હું આજે પૂછવાનો છું. આજે આપણી સાથે 5 વક્તાઓ છે. ડોક્ટર સુરેશ કુમાર વ્યાસ છે, એ ધર્માચાર્ય છે અને ઋષિ ભારતી બાપુના સમર્થનમાં એ અહીંયા આવ્યા છે. એમની વાત અહીંયા મૂકશે. હરિહરાનંદ બાપુ પોતે જોડાયા છે, અત્યારે ભારતીય આશ્રમના એ પોતે મહંત છે. વિજયસિંહ ચૌહાણ છે, લંબે નારાયણ આશ્રમના એ સેવક છે સનાતનના, જ્યાં આજે ભારતી બાપુએ એક મીટિંગ પણ બોલાવી હતી. ભાવેશભાઈ રાજ્યગુરુ છે, એ દુર્ગાધામના પ્રમુખ છે. અમદાવાદથી આગળ એક સંસ્થા નિર્માણ પામી રહી છે અને સનાતન ધર્મ વિશે એ પણ ઘણું બધું બોલી શકે છે. નિજાનંદ બાપુ છે, એ બ્રહ્મચારી છે, એ મહંત છે અને ગોતરકા આશ્રમના એ પોતે મહંત છે. સૌથી પહેલા હું એ સંતોના વિવાદોમાં જે એકબીજા પર આરોપ થયા અને જેના કારણે એ ગુજરાતના ધર્મથી બાધિત લોકોને ઠેસ પહોંચી, હું એ આરોપો પ્રત્યારોપોને બતાવું છું અને પછી એના વિશેના તમારા સવાલોને પૂછું છું. આ આશ્રમની પાછળ માત્ર અમુક લોકોને આગળ વધારવાના અને અમુક સમાજના સંતોને સાઈડ કરવામાં આવે તો અમારે કાસ્ટિઝમનો મુદ્દો એનો શિકાર શા માટે બનવાનું થઈ રહ્યું છે? કારણ કે આપણી ભારતીય પરંપરા એવી હતી, જન્મના જાય તો શુદ્ર સંસ્કારાત દ્વિજમુચ્યતે, આ પરંપરા હતી. તો એ પરંપરાને ભૂલીને તમે નેરો માઇન્ડેડ વિચારધારા જયારે રાખશો, ત્યારે હું તો કોઈ એક પરિવાર હોય, ઘર હોય, મંડળ હોય, સંઘ હોય,
કે કોઈ પાર્ટી હોય તો એમાં આવા વિવાદો હંમેશા ઉભા થતા જ રહેવાના. એવું કહે છે કે જાતિવાદ છે, તો જાતિવાદ હોત તો મેં ત્રિશક શેલા બનાવ્યા અને અન્ય જ્ઞાતિના છે. 4 આશ્રમ છે, સરખેજ, જુનાગઢ, વાંકિયા અને નર્મદા. 4 આશ્રમ મારા હાથમાં અત્યારે છે. તો 4 આશ્રમમાં અલગ અલગ જ્ઞાતિના સંતોને મૂકવામાં આવ્યા છે. તો મેં કોઈ જાતિવાદ કર્યો નથી. ને રહી વાત બીજી, આક્ષેપો કોઈ પણ વ્યક્તિએ કર્યા એ ઠીક છે. જે રીતે આ લોકોને એવું લાગ્યું કે આક્ષેપ કર્યા, પણ મેં પણ એને ઠપકો દીધો કે આપણે આવું કરવું ન જોઈએ અને આપણે આવું કરવાનું કંઈ થતું નથી. કોઈ પણના અંગતમાં જીવનમાં હું જવા માંગતો નથી અને માગે પણ નહીં. હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં, અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી, વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે. અને ગુરુ છે એ પિતા સમાન છે. અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં, તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું. જયારે પંથ જૂના કાળમાં દીક્ષા થાય તો સાધ્વી બનતા હોય છે, અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે. અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું, અમારી એકતાના છે, અને એ બધા ભક્તોએ આપેલા છે મારી એકતાની ગિફ્ટમાં. અને મારી આને બીજી પણ છોકરા નાના નાના હોય છે. ડોક્ટર વ્યાસ, સૌથી પહેલો હું તમને સવાલ પૂછું છું કે ભારતી બાપુના સમર્થનમાં તમે અહીંયા આવ્યા છો. એ જૂનાગઢના ભારતીય આશ્રમથી ગુજરાતનો મને લાગે કોઈ નાગરિક એ પરિચિત નહીં હોય એવું નહીં બને. જ્યારે બાપુ જીવતા હતા, ભારતી બાપુ જ્યારે જીવતા હતા, ત્યારે ગુજરાતના મોટા ભાગના લોકોને મહામંડલેશ્વર, એક શબ્દ મહામંડલેશ્વર એમની પાછળ લખાતો. તો કદાચ સૌથી વધારે લોકોમાં આવતા, બોલતા, ધર્મ વિશે હંમેશા એ પક્ષ લેતા. મને બરાબર યાદ છે 2009માં જ્યારે હું જૂનાગઢના એ મેળાને કવર કરવા એક પત્રકાર તરીકે ગયો હતો, કેટલાક ઇસ્યુ હતા, રવેડીના કેટલાક મુદ્દા હતા. સૌથી પહેલા એ બાપુ એ રસ્તા પર આવીને કલેક્ટર અને એસપીને એ સમજાવી રહ્યા હતા કે આમાં કોઈ પણ પ્રકારની અડચણ એ ચાલશે નહીં. તો ધર્મનો એ પક્ષ લેનારા, સૌથી વધારે મજબૂતાઈથી પક્ષ લેનારા એ બાપુને હું એ રીતે ઓળખું છું. હવે ભારતી બાપુ એટલે કે આપણા ઋષિ ભારતી બાપુ કે હરિહરાનંદ ભારતી બાપુ એ એક એમના પરંપરાના, એ સાધુ પરંપરાના શિષ્યો હશે, હું એવું સમજુ છું. પણ મારો સવાલ એ છે કે ગુરુના ગયાના 3-4 વર્ષમાં એના શિષ્યો એણે પાછળ મૂકેલી એ પરંપરા એ આટલી બધી ધારિયાને તલવાર લઈને બાજવા નીકળે અને એ ગુજરાતના ધર્મથી બાધિત એક સામાન્ય માણસને, સનાતન ધર્મમાં માનનારા સામાન્ય માણસને ઠેસ પહોંચાડે, તો તમને નથી લાગતું કે આ કોઈને કોઈ જગ્યાએ બંધ થવું જોઈતું હતું? છેવટે 2 ટંકના રોટલા તો એ કોઈ સાધુ અને સંતે એ ક્યારેય એના વિના તો રહેવાનો નથી. આ ગુજરાતનો એક નાગરિક એ મંદિરે એમનામ દર્શન કરવા જાય તો હું માનું છું ખિસ્સામાંથી 50 અને 100 રૂપિયાની નોટ એ ભગવાનના ચરણે એ ધરાવતો આવે છે. તો એ વાતથી તમે સહમત છો કે 2 ટંકના રોટલા હારે કોઈ માથાકૂટ થતી નથી? આ આશ્રમ, સંપત્તિ અને વિવાદો એ કેમ એ લઈ આવ્યા અને કેમ એ ધરતી પર એ વિવાદોને તમે ઉતાર્યા? સનાતન ધર્મના મૂળમાં ધર્મો ધારયતે તે પ્રજા, ધર્મનું કામ છે ધારણ કરવું. અને આપણે ત્યાં દિવ્ય ગુરુ શિષ્ય પરંપરાઓ રહી જ છે, વર્તમાનમાં પણ છે જ બધી. એમાં સામાન્ય વૈચારિક મતભેદ હોઈ શકે, પરંતુ આપણી સંસ્કૃતિ, આપણા ઉપનિષદો આપણને એ પણ કહે છે કે સંગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ. સાથે ચાલો, સાથે બોલો અને આપણા મનના વિચારો એકરૂપ બને. તો આપણે પરમાત્માને અને આ તો બધા જ્ઞાની મહાપુરુષો છે, એ બંને મહાપુરુષોના ચરણોમાં એક પ્રાર્થના કરીએ કે બંને હવે આ બધું વસ્તુને વિકરાળ સ્વરૂપ આપવા કરતા જે બેસીને થાય, સામસામે બેસીને જે કઈ ચર્ચાના મુદ્દા છે, ગુરુ શિષ્ય પરંપરામાં આદિકાળથી આપણે કોઈ વૈચારિક મતભેદ હોય એમાં આપણે કોઈ ઇનકાર કરતા નથી, પરંતુ એને આવી રીતના જાહેરમાં પેલું કરી અને આપણે સનાતન ધર્મ પરંપરાને કોઈ પણ જાતનું કઈ નુકસાન થાય અથવા તો બીજા લોકો આપણી પર કઈ કહી શકે એ પેલા
હું આ બંને મહાપુરુષોને એવી પ્રાર્થના કરું અને એના માટે ભારતીય પરંપરાના સંતો અને અખાડાના સંતો એની એક મીટિંગ ચાલી જ રહી છે હા. અને એ લોકો પણ એવા પ્રયત્નમાં છે કે ભાઈ હવે આપણે આ વિવાદને એક શાંત સ્વરૂપ આપીએ અને બંનેના મનનું એક સુખદ સમાધાન થાય એ માટે એ લોકો પણ પ્રયત્ન છે. અમારા જેવા બુદ્ધિજીવી પંડિતોની પણ એવી ઈચ્છા છે કે ભાઈ હવે આ વસ્તુને આપણે અહીંયા વિરામ આપીએ અને જે કઈ છે સામસામે બેસી અને એનું ચર્ચાનું નિરાકરણ કરીએ. બાકી તો આપણે તો શિષ્યાદ ઈચ્છેદ પરાજય એમ સંસ્કૃતમાં તો એવું કહેવાય છે કે કોઈ ગુરુ હોય ને તો એ પોતાના શિષ્ય પાસેથી પરાજય ઈચ્છે છે. કેમ કે ગુરુ એવું ઈચ્છે કે ભાઈ મારો શિષ્ય મારા કરતા સવાયો થાય. તો કદાચ કોઈ એવી ઉચ્ચતમ જેમ કે ઋષિ ભારતી બહુ નાના બાળપણથી જ મારા શિષ્ય છે અને વેદાંતની અંદર આચાર્ય થયેલા છે. સંપૂર્ણ ભારત લેવલની જે સ્પર્ધાઓ થાય છે એની અંદર 3 વખત સંપૂર્ણ ભારત એટલે બધા રાજ્યોમાંથી બધા પ્રતિનિધિ આવતા હોય. એની અંદર સંસ્કૃતમાં સતત વક્તવ્ય આપી અને સંપૂર્ણ ભારતમાં પ્રથમ ગોલ્ડ મેડલ મેળવવો તો એવા ઋષિ ભારતીએ 3 ગોલ્ડ મેડલો મેળવેલા છે. અને આપણી ભારતીય સનાતન ખાસ કરીને ગુજરાતનું નામ આપણા ભારત લેવલે એમને ધાર્મિક ક્ષેત્રે તો ડોક્ટર વિભૂષિત આમાં તો કર્યું જે છે. લોકો સંસ્કૃતને જાણી ગયા હવે તો ભારતની બહાર એટલા બધા લોકો સંસ્કૃતને જાણવા માટે મથે છે. તમે કહો છો કે ગોલ્ડ મેડલ છે તો આ બધી માથાકૂટના એ ક્યાંકથી ક્યાંક એને એ સ્ટોપ કરી શકતા હતા કે આ ગુજરાતના લોકોના હૈયામાં એ ટીસ ન પડે તો એ બંધ કરી શકતા હતા જો એટલા બધા વિદ્વાન છે તો આટલી બધી વાત આગળ કેમ વધી ગઈ? વાતમાં આમાં એવું હોય છે કે બંને ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે હોય છે. હવે આમ જેમ આપણે યજ્ઞ હોય છે તો યજ્ઞમાં જેમ આહુતિ દ્રવ્ય આપણે નાખીએ, ઘીનું હોમ કરીએ, એમ સમાજ છે અને એ લોકોનો પણ મોટો સમાજ હોય. જી. તો આની અંદર બંનેને આ વસ્તુ ભેગા બેસી અને ચર્ચા કરવાનો મુદ્દો હતો. એની જગ્યાએ લોકો એની અંદર ઘીનું હોમ કરતા ગયા અને આ વિકરાળ સ્વરૂપ થાય એવું મારું અંગત માનવું છે. ચલો ફાઇન. સાગરભાઈ તમે હરિહરાનંદ ભારતી બાપુના સમર્થનમાં આજે મહામંથનમાં બેઠા છો. મારે સવાલ પૂછવો છે કે આ બધી માથાકૂટ તો બરાબર છે. ડોક્ટર વ્યાસ કહે છે કે એ સંતો અને એના ટ્રસ્ટીઓ અને એના ભક્તગણ એ પ્રયત્ન કરી રહ્યા છે કે ઘીના ઠામમાં ઘી પડે. પણ હરિહરાનંદ બાપુની પ્રેસ કોન્ફરન્સ એ પરમ દિવસે હું સાંભળતો હતો ત્યાં એમણે એમના હાજરીમાં મેનેજરે એ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી માતાજી સામે એ ચારિત્રના આરોપ કર્યા. તો એટલીસ્ટ એ આશ્રમમાં બેસીને એ બધાથી તો બચી શકતા હતા. તમારે જે તમારી માથાકૂટ હતી એ કરવી હતી. ચારિત્રની માથાકૂટ હતી તો તમારે એને જોડે બેસાડીને સમજાવવા હતા. ના સમજે તો ટ્રસ્ટીઓને એના અનુયાયીઓને લઈને એ વાતને કરવી હતી. પણ એ સાધુની સંતની હાજરીમાં જ્યારે કોઈ સાધુ અને સાધ્વી પર ચારિત્રના આરોપ થતા હતા ત્યારે કેમ એ ચૂપ રહ્યા? મારે પહેલો સવાલ એ પૂછવો છે, મારે એ જાણવું છે. સાગરભાઈ. જી જય સોનલમાં, જય ગિરનારી. આ જે તમે પૂછી રહ્યા છો હું તો આજે જ આવ્યો છું આશ્રમે. મને આ વસ્તુનો બહુ ખ્યાલ નથી ને આમાં હું બહુ પડવા પણ નથી માંગતો આ બાબતમાં. બસ અમે તો સોનલમારને એટલી પ્રાર્થના કરીએ છીએ કે આ શાંતિથી આ જે વિવાદ સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યો છે એ એકદમ શાંત થાય. અને આ વાતને લઈને અમે પણ દુઃખી છીએ. સંતો બધા અમારા માટે એક જ હોય છે. અમે ભગવાનને માનતા હોય, ભગવા કપડાને માનતા હોય. હું ક્ષત્રિય સમાજમાંથી કાઠી ક્ષત્રિય સમાજનો અગ્રણી છું. એટલે આ વાતને અમે આ પરંપરામાં અમે માથા દીધેલા છે. આના માટે અમારી પેઢીઓ વહી ગયેલી છે. અને અત્યારે આ સમયે આ બધું સાંભળીને અમને ખૂબ દુઃખ થાય છે ને અમે ખૂબ દુઃખી છીએ. અને અમે અત્યારે આવ્યા ત્યારથી એક જ પ્રાર્થના કરી છે કે આ વિવાદ કેમ શાંત થાય અને હવની જગ્યાએ શાંતિથી રહે. તો જયારે ગુરુ શિષ્ય એકબીજાથી છેડો ફાડતા હતા સાગરભાઈ, ત્યારે કોઈએ ક્યાંક વચ્ચે આવીને એ કરવાની જરૂર હતી. રોજે કેમેરાની સામે એ બંને સંતો એમને જે પણ ઠીક પડે એ બોલે, એ પોતાના મતને રાખે અને પછી તમે એવું કહો કે સોશિયલ મીડિયામાં વિવાદ ચાલે છે. તો વિવાદ ઉભો કોણ કરે છે? કોઈ ઘરમાંથી તો સાધુના પૂતળા બનાવીને એનામાં જીવ ફૂંકીને કોઈ પૂછતું નથી. એટલા તો આ ટીવીના પત્રકારો પણ એટલા શક્તિશાળી નથી. ના તો એ કોઈ સોશિયલ મીડિયાનો કોઈ ઇન્ફ્લુએન્સર હોય. પરમ દિવસે મેં જોયું કે તમે આશ્રમમાં એક બેનને લઈ આવ્યા જેની પોતાની સંસ્કૃતિ કોઈ નથી. એ ટીવી ઉપર ના બોલવાની ગાળો જાહેરમાં બોલે છે
અને એને મન ફાવે એમ બોલે છે. મને ખબર નથી એના મા બાપ પણ એનાથી શરમાતા હશે એ બેનના, અને એ બેન એક સાધુના રૂમમાં જઈને એના કબાટ ખોલીને ના બતાવવાની વસ્તુ બતાવતા હતા. તો અત્યાર સુધી કોઈ બોલ્યું નહીં કે આ વિવાદ ખોટો છે. કેમ ન બોલ્યું? ઓકે, મને લાગે મારો અવાજ એમના સુધી ના પહોંચ્યો. બાપુ, હું તમને પૂછું છું, નિજાનંદ બાપુ, કે જ્યારે પણ કોઈ ધર્મનો વિવાદ હોય તો મેં કીધું એમ કે લોકો એવું ઈચ્છે છે કે એ બે સંતો વચ્ચે, બે સંસ્થાઓ વચ્ચે એની માથાકૂટ છે એ સુલઝાય. એક ગરીબ માણસ એ કોર્ટ જતો ડરે છે, પણ આજના સમયમાં એ સંતો અને આશ્રમો પાસે એ ખૂબ રિસોર્સિસ છે, ખૂબ ટાઈમ છે, ખૂબ ધન અને સંપત્તિ છે. તો એ સંપત્તિના વિવાદો એ કોર્ટ જતા એક મિનિટ પણ એ કોઈ ડરતું નથી. અને જ્યારે બહોળા સમાજમાં એ આશ્રમની, એ સંસ્થાની, એ સાધુની ઇમ્પેક્ટ હોય, અસર હોય, જ્યારે એનો મોટો ભક્તગણ હોય, ત્યારે તો એને બરાબર સાચવીને પોતાના વાણી અને વર્તનને રાખવું જોઈએ. પોતાની અંદરની ઈચ્છાઓ જે પણ હોય, પોતાને ન્યાય અન્યાયની જે પણ વાતો હોય, પણ એ સામાન્ય ગુજરાતીની સામે, એ સનાતન ધર્મમાં માનનારા ગુજરાતીની સામે એ ના દેખાડવી જોઈએ. હું માનું છું કે અંદરો અંદર એને એનું સમાધાન કરી નાખવું જોઈએ. નિજાનંદ બાપુ. જી, એક તો આ પહેલી વખત કોઈ મિલકતના ઝઘડાઓ નથી. જી, ભારતમાં ઘણી જગ્યાએ મોટા આશ્રમોમાં આ શિષ્ય પરંપરા, ગુરુ પરંપરાના ઝઘડા ચાલે છે. જી, આખો સનાતન એક તો આમાં ફસાયેલો છે. આ શબ્દ હું જાહેરમાં ઉચ્ચારણ કરીશ કે આખો સનાતન ફસાયેલો છે. બીજો વિષય આમાં એ છે કે બીજા બધા અલગ અલગ બોલશે, પણ હું નવી એક વાતમાં ધ્યાન દોરવા માંગુ છું કે આ બધું જોતા એક સમય આવી ગયો છે કે મહિલા પરંપરામાંથી સંન્યસ્ત થવાની, દીક્ષા આપવાની પ્રવૃત્તિ હવે બંધ થઈ ગઈ. મસ્તિષ્કમાંથી મહિલાપણું જતું નથી. અમારે ત્યાં મહિલા શબ્દ નથી, અમારે ત્યાં માતાજી શબ્દ નથી. અમારે ત્યાં એક જ વાત આવે છે, જેમ કે માતાજીનું નામ વિશ્વેશ્વર ભારતી છે તો વિશ્વેશ્વરાનંદજી મહારાજ, જેમ કે કોઈનું નામ કમલાનંદજી મહારાજ, પછી એ સ્ત્રી નથી, આત્મ સ્વરૂપે અમે જાણીએ છીએ કે અમારા આગળ સ્વામી લાગે છે અથવા તો જે કઈ લાગતું હોય. પણ જી, આ એક તો પરંપરા બંધ થવી જોઈએ. આ પરંપરાએ બહુ ભયંકર અનિષ્ટો સર્જ્યા છે. હું આ ભારતીય આશ્રમ પૂરતો વિષય નથી કહેતો, પણ ઘણા અનિષ્ટો સર્જ્યા છે. બીજી વાત કે શ્રદ્ધેય હરિહરાનંદજી બાપુને હું ખૂબ નજીકથી પરિચિત છું, શ્રદ્ધેય ઋષિકેશ મહારાજથી પણ પરિચિત છું. પરંતુ આ વિવાદ ક્યારનો ચાલે છે, સપાટી ઉપર હવે આવ્યો છે. અને આ જે બધા બહાર આવે છે એના કારણે કે પ્રોબ્લેમ એક થાય છે કે અમારા ચિત્રો જે જનમાનસ ઉપર જાય છે ને, એમ ખાસ કરીને નવા જનરેશન ઉપર જાય છે, એના કારણે સનાતનને જે ધક્કો પહોંચે છે. બાંગ્લાદેશના હિન્દુની કોઈ ચિંતા કરતું નથી, પાકિસ્તાનમાં સિંધમાં રહેલા હિન્દુની કોઈ ચિંતા કરતું નથી, કોઈ જાણો કાશ્મીરી પંડિતોની કોઈ ચિંતા કરતું નથી. અને હું તો અહેમદભાઈ એમ કહીશ કે કાશ્મીરમાં જઈને કોઈ આશ્રમે ખોલતું નથી, અરુણાચલ પ્રદેશમાં જઈને કોઈ ખોલતું નથી, મણિપુર કે મિઝોરમમાં જઈને કોઈ ખોલતું નથી, કોઈ જઈને ત્રિપુરામાં આશ્રમ ખોલતું નથી. જ્યાં પૈસો છે ત્યાં બધી રામાયણ છે. અને અમારે ત્યાં તો સાધુઓ માટે કહેવત છે કે ભાઈ કંચનને કામિનીનો જ્યાં કાટ લાગ્યો નથી કે ત્યાં સાધુતા કટાણી નથી. પરંતુ આશ્રમો છે એ આશ્રમો અમારી વ્યવસ્થાના ભાગરૂપે છે. જેમ કે હું અમદાવાદ જઉં તો હું ભારતીય આશ્રમમાં જ જવાનો છું, કે જેમ કે હું જુનાગઢમાં જઉં તો હું ભારતીય આશ્રમમાં જવાનો છું. તો એટલી બધી આગતા સ્વાગતા સાધુ સંતોને રોકાવા માટેની વ્યવસ્થા એના ભાગરૂપે આ આશ્રમો છે. આ આશ્રમો ડેમોન્સ્ટ્રેશન, મિલકતોમાં, ફલાણામાં, ઢીકણામાં જયારે અટવાઈ જાય છે ત્યારે જે પ્રકારના અનિષ્ટો ઉભા થાય છે એનાથી સનાતનને ધક્કો પહોંચે છે. આ સંદર્ભે હું એમ ચોક્કસ કહીશ કે શ્રદ્ધેય ઋષિકેશ મહારાજ પોતે જઈ અને હરિહરાનંદજી મહારાજ પાસે સાથે બેસી અને સનાતનની પરંપરા પ્રમાણે જે કોઈ આમાં કોમ્પ્રોમાઇઝ થતું હોય, સમાધાન થતું હોય, એ સત્વરે કરી લેવું જોઈએ. અને માની લો કે સમાધાન નથી થતું તો પણ એવા કોઈ વર્તનો કે વાણી વિલાસો ન થવા જોઈએ જેના કારણે આ હિન્દુ જનમાનસ ઉપર આવડી મોટી અસર ઉભી થાય. એક તરફ રામ રહીમથી માંડીને આસારામથી માંડીને જે સંતો જ નથી એવા લોકોથી આપણે પીડિત છીએ, અને બીજી બાજુ આજે અમારા ભેખ ભગવાન, આજે અમે રોડ ઉપર હેંડે જતા હોઈએ, અમને કોઈ ઓળખતો હોય કે ના ઓળખતો હોય, ખિસ્સામાં હાથ નાખી 5-25 રૂપિયા વગર કારણે અમારા હાથમાં મૂકીને હેઠતો માણસ થઈ જાય છે. આટલી મોટી શ્રદ્ધા. હું એક નવો સંદર્ભ કહું
કે બધાને કહું છું કે છેલ્લામાં છેલ્લી ભારતમાં જો કોઈને શ્રદ્ધા હોય તો હજુ દેખ ભગવાન ઉપર છે, હજુ સાધુશાહી ઉપર છે, હજુ આ છે ને અગ્નિ વસ્ત્રો ઉપર, જેને આપણે ભગવા વસ્ત્રો કહીએ છીએ એના ઉપર છે. હવે એ જાળવવાની જવાબદારી અમારી છે અને અમે જો એમાં ક્યાંય પણ ઉણા ઉતર્યા તો આવનારી પેઢીમાં જે મેસેજ જવાનો છે એને નહીં રોકી શકીએ અને જે નુકસાન થવાનું છે એને નહીં રોકી શકીએ. એટલે સંતોને વિનંતી કરું છું, અમારા સાધુ સમાજને વિનંતી કરું છું અને ખાસ કરીને ભારતીય આશ્રમના જે ટ્રસ્ટીઓ છે એમને વિનંતી કરું છું કે આ કોમ્પ્રોમાઇઝ બેસીને થઈ જાય. અને મને યાદ છે કે હરિહરાનંદ મહારાજ ક્યારથી પણ આ વાત ચલાવી રહ્યા હતા, પણ મને એમ છે કે ઋષિકેશ મહારાજે થોડો સમય વિલંબિત જો ન કર્યો હોત તો આ સમાધાન પહેલા થઈ ગયું હોત. ટ્રુ. ઓકે ભાવેશભાઈ, એક મુદ્દો મેં એ પણ વાંચ્યો, તમે એ લાગણી પણ વ્યક્ત કરી કે સામાન્ય એક ગુજરાતી જે સનાતન ધર્મ માને છે એ કોઈ પણ પીઠમાં, કોઈ પણ આશ્રમમાં, કોઈ પણ મંદિરમાં, કોઈ પણ ભગવાન માતાજીને માનતો હોય એ એવું ઈચ્છે છે કે આ સંતોના ઝઘડાઓ એ થવા ન જોઈએ. તમે મૂળની વાત કરો તો હું એવું સમજુ છું કે દરેક ઝઘડો એનું એક અલગ મૂળ છે, પણ એ જનરલાઇઝ તો આપણે નહીં કરી શકીએ કે આને બંધ કરી દેવું જોઈએ, આને બંધ કરી દેવું જોઈએ. મારી ને તમારી ઈચ્છા છે કે બંધ કરી દે, મને ને તમને ઠેસ પહોંચે છે કે એ બંધ કરી દે, પણ એ બંધ એ થતા નથી. અને એક સામાન્ય ગુજરાતીને એ હંમેશા ધર્મના પ્રત્યે કોઈ બોલે કે એનો વિવાદ થાય તો ઠેસ તો પહોંચે જ છે. સાચી વાત છે હેમંતભાઈ. સનાતન ધર્મનું મૂળ જે છે એ મૂળ જ્યાર સુધી નહીં મળે ત્યાર સુધી આ વિવાદ, નિજાનંદ બાપુએ વાત કરી ચોક્કસ પ્રકારે હું એમાં મહદ અંશે સહમત છું કે સનાતનની મૂળભૂત પરંપરાઓ જે છે, એવું કહેવાય છે કે ધર્મદંડ એ રાજદંડ ઉપર પણ સર્વોપરી છે. ટ્રુ. રાજાઓ પણ જયારે ભૂલ કરતા હોય ત્યારે એને રોકવાનું કામ જે છે એ હંમેશા ધર્મદંડે કર્યું છે. અને એ વ્યવસ્થાની અંદર જે આશ્રમો બન્યા છે, આ આશ્રમો જે છે કોઈ વૈભવ બનાવવા માટે નથી બનાવ્યા સંતોએ. આશ્રમો જે છે એ સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા માટે બનેલા છે, ધર્મને બચાવવા માટે બનાવ્યા છે. એ કેવો બન્યો છે એ મહત્વનો નથી, પણ ત્યાં શું કામ થાય છે એ મહત્વનું છે. અને મારી જે સામાજિક સમજણ છે કે દેશની અંદર જયારે વિકટ પરિસ્થિતિ આવી હોય ત્યારે સરકાર કદાચ સમયસર નહીં પહોંચી શકી હોય, પણ એ બગદાણાનો આશ્રમ હોય, ભારતી બાપુનો આશ્રમ હોય, વીરપુરનો આશ્રમ હોય, ઉમિયાધામ હોય કે ખોડલધામ હોય, આ સંસ્થાઓએ જેટલી જે સેવા કરી છે માનવ સમાજની, હિન્દુ સમાજની, એટલી સેવા કોઈ નથી કરી શક્યું. આ વિવાદ શું છે એ પછીની વાત છે, પરંતુ વિવાદ શરૂ કોણે કરાવ્યો એ મૂળ સુધી જવું જરૂરી છે. વિવાદ છે સંપત્તિ માટેનો છે તો એનું નિરાકરણ જે છે એ કોર્ટમાંથી મળી શકે. જો ઋષિ પરંપરાઓ માટેની, શિષ્ય અને ગુરુ પરંપરાઓ માટેની હોય તો સનાતન ધર્મનો વડો જે છે એના માટે તેને 4 શંકરાચાર્ય પીઠ બનેલી છે. એ 4 પૈકીના કોઈ એક શંકરાચાર્ય પાસે જવું જોઈએ. અત્યારે જ ચાતુર્માસ ચાલે છે. ગુરુજી અહીંયા અમદાવાદ જ છે. ગુજરાતની અંદર જે આ પરંપરાઓ જે છે, ઋષિ પરંપરાઓ છે, સંત પરંપરાઓ છે, ધર્મ પરંપરાઓ છે, એમાં આવા વિવાદ ના થાય એવું ઈચ્છતા હોય. ડાભિયા સાહેબે એક જે વાત કરી એનું મને ગૌરવ થયું કે ભૂતકાળની અંદર બ્રાહ્મણ અને ક્ષત્રિય 2 કોમ્યુનિટી એવી હતી કે ધર્મ સામે કોઈ પણ સવાલ ઉભો થયો હોય. અમારી જનસંખ્યા ઓછી છે, પણ એ જનસંખ્યા ઓછી એટલા માટે છે કે ધર્મને બચાવવા માટે અમે લોકોએ માથાઓના પણ દાન કરેલા છે આ દેશ માટે અને સનાતન માટે. આખો વિવાદ જે છે એનો કોઈક તો હોવું જોઈએ ને. જે રીતે રાજ્યનો વડો જે છે એ મુખ્યમંત્રી હોઈ શકે, દેશનો વડો જે છે એ વડાપ્રધાન હોઈ શકે, તો ધર્મનો વડો કોણ? એ ધર્મનો વડો જ્યાં સુધી ધર્મ માટેનો નિર્ણય નહીં કરે. નિજાનંદ બાપુએ આશારામ બાપુની વાત કરી. આશારામ બાપુ જે છે એ સંત પરંપરાને લાયક નથી, પણ આશારામનો જન્મ શા માટે થયો ને એની ચર્ચા કરવી અત્યંત જરૂરી છે. જ્યાં સુધી આપણે જગતગુરુ શંકરાચાર્ય પીઠને જ્યાં સુધી આપણે વંદન નહીં કરીએ, જ્યાં સુધી એના સમર્થનની અંદર જઈ
અને આ બધા વિવાદોનું નિરાકરણ નહીં કરીએ, આવા વિવાદો અનેક પ્રાંતમાં ચાલે છે, અનેક પ્રોપર્ટીઓના ચાલે છે, તો એનો ઉકેલ એક માત્ર છે જી કે એક એવો વડો જી કે જેને ધર્મશાસ્ત્રની અંદર માન્યતા પ્રાપ્ત થઈ છે, હા જે શંકરાચાર્ય પીઠથી આપણે ઓળખીએ છીએ. યસ ઓકે અને શંકરાચાર્ય પીઠની પાસે જઈ અને સાધુ સંતો જે છે, હા. અમે તો બહુ નાના છીએ આ વિવાદને ઉકેલ લાવવા માટે, ઓકે. પણ અમારું સમર્થન હશે, હા. પણ ઉકેલ લાવવા માટે નથી. અમે કોઈના વિરુદ્ધમાં ઓકે. નથી, અમે કોઈના કોઈના સમર્થનમાં. સમર્થનની અંદર, હા. પણ આ વિવાદ જે છે હા એ સમગ્ર સનાતન ધર્મને નુકસાન પહોંચાડે. ઓકે, એટલે તમે એવું કહો છો કે શંકરાચાર્યની પરંપરાને જો માનતો થાય દરેક સાધુ, તો ના તો એ આસારામ જેવો સાધુ પેદા થાય કે ના તો જે પરંપરાને માને છે એ સાધુઓમાં આ પ્રકારનો કોઈ વિવાદ થાય. તમે એવું કહો છો ભાવેશભાઈ? બિલકુલ. Fine? ધર્મ ઓકે. ધર્મ અને ભગવાનની વ્યવસ્થા જે છે, ઓકે પંચાયતન પૂજા જે છે, ઓકે એ પંચાયતન પૂજા છોડી હા. અને જેટલી પણ પૂજા અત્યારે માન્ય થઈ છે જી એ સનાતન ધર્મની વિરુદ્ધની પૂજા છે. ઓકે. પણ આની ચર્ચા આજના દિવસે જાહેરમાં કરી શકે એવી સંસ્થાઓ પણ ઓછી છે, જી. અને એની વ્યવસ્થા માટે જેને લડી શકે એવા આગેવાનો પણ ઓછા બહુ છે. સાચું. એ આપણા સનાતન બહુ ધર્મની સાચું. નબળાઈ છે. સાગરભાઈ, મારો સવાલ તમને એ હતો, તમે ડિસ્કનેક્ટ થયા હતા. મારો સવાલ એ હતો કે કોઈ વિવાદને ઉભા કરવા માટે બે ગુરુ શિષ્ય કે બંને સાધુઓના કોઈ પૂતળા મૂકીને એમાં જીવ પૂરીને એનામાં શબ્દો મૂકીને કોઈ બોલાવતું નથી. પરમ દિવસે આશ્રમમાં તમે એક બેનને લઈ આવ્યા, એક બેન જે સોશિયલ મીડિયા પર જબરજસ્ત ગાળો બોલે છે. મેં કીધું કે એના એ સગા સંબંધી કે એના મા બાપને પણ એના ઉપર શરમ આવતી હશે. એ લેડી કેવી રીતે આશ્રમના કબાટ સુધી, એ રૂમ સુધી પહોંચી ગઈને ના હોય એવી એ વસ્તુઓ ત્યાંથી કાઢવા માંડી. તો એ વિવાદ સર્જે છે કોણ? સોશિયલ મીડિયામાં કોણ લઈ આવે છે? કેવી રીતે વિવાદ થાય છે? તમે સાંભળો, તમે આજે હું આવ્યો છું એટલે મને કોઈ લાવવામાં નથી આવ્યું. એમાં એ કોઈ પણ આવતા હોય તો એને કોઈ લાવવામાં નથી આવતું, એને કોઈ નેગેટિવ ઉપર લઈ જવાનું નથી. બહુ સરસા અને ઈ વાત ઉપર, ઈ મુદ્દા ઉપર હું વાત કરવા જ નથી માંગતો. પણ તમે માનો અમે છો તો ઈ જ સાગરભાઈ, પ્રાર્થના કરી છે કે બસ આ જો એ શાંતિ પ્રકરણ જળવાઈ રહે. વિશે, સાગરભાઈ, રવિવારના બપોરના એ પ્રકરણ વિશે તમે જો જાણતા હો જી. તો તમે માનો છો કે ખોટું થયું? હું જાણતો જ નથી. ચલો હું તમને કહું છું, એક બેન છે જે સોશિયલ મીડિયામાં જબરજસ્ત ગાળો બોલે તમે છે. જે રીતે કહેવા માંગો છો ને, હું સીધું તમને પૂછવા માંગુ છું, જો તમે સાચા ધર્મના ઉપાસક હો, તમે એ બાપુના સમર્થક હો, તમારે એનો જવાબ આપવો જોઈએ. હું તમને કહું છું, એક બેન એ સોશિયલ મીડિયામાં જબરજસ્ત ગાળો બોલે છે. એ બેન પરમ દિવસે રવિવારે એ આશ્રમમાં જાય બાપુના છે. સમર્થનમાં શું, સનાતન ધર્મના સમર્થનમાં છીએ અમે. તો સનાતન ધર્મના સમર્થનમાં સાગરભાઈ જે લોકો હોય અમે સનાતન ધર્મ. એ આવી ઘટનાઓ બનતી કોઈ એક માણસ પણ જો ઈચ્છે, એ કરવા માંગતો હોય તો પણ એને રોકનારા લોકો એ આશ્રમમાં હોવા જોઈતા હતા. હું તમને કહું છું, એ બંનેના ઝઘડા અપાટ છે, એક બાજુ છે. ઓકે, તમે જાણજો એ ઘટના વિશે. તમને પોતાને એ તમારું માથું શરમથી ઝૂકી જશે એ આશ્રમમાં રવિવારે શું થયું. ના હું હરિહરાનંદ ભારતી બાપુના સમર્થનની વાત કરું છું કે ના તો હું ઋષિ ભારતી બાપુના પક્ષમાં કોઈ વાત કરું છું, પણ એ ઘટના વિશે તમે જાણજો. આજે તમે આ શોમાં બેઠા છો, 9 વાગે તમે જયારે અહીંથી ફ્રી થાવ ત્યારે તમે જાણજો કે કેટલી શરમજનક ઘટના હતી. ઓકે, ડોક્ટર વ્યાસ, એણે એવું કીધું કે બંને સાધુઓ ભેગા થઈને એ નક્કી કરી રહ્યા છે કે એને એ સમાધાન કરવું છે અને સમાધાનના રસ્તે આગળ જઈ રહ્યા છે. શું મારા શોમાં આવીને જ તમે એ કહી રહ્યા છો કે અમારે કોઈ વિવાદમાં પડવું નથી ને આ માથાકૂટ નથી કરવી ને અમારે આનો જવાબ નથી દેવો ને પેલો શું બોલે છે ને પેલી શું બોલે છે એની હારે લેવા દેવા નથી? કે પછી કાલે ફરી પાછા એ મોબાઈલ અને કેમેરાની સામે ગોઠવાઈ જશે ને એકબીજાને ફરી પાછા એના ના હોય એવા આરોપો કરતા થશે? જવાબ આપો ડોક્ટર વ્યાસ. મૂળ સમાધાન એ જ આનો કાયમી ઉકેલ છે. આ વસ્તુ સતત દિન પ્રતિદિન ચાલતી રહે, મીડિયા દ્વારા, બંને પક્ષના સમર્થકો દ્વારા એમાં થોડું ઘી હોમાતું જાય, એટલે એ દ્રષ્ટિએ તો આનો કોઈ અંત આવતો જ નથી. હું બંને આદરણીય સંતો પૂજનીય જ હોય છે, અને સંતો માટે તો આપણા શાસ્ત્રમાં તિતિક્ષવ કારુણિકાહ સુહૃદ સર્વદેહી નામ, એના હૃદયમાં તો કરુણા હોય, પ્રાણી માત્રના કલ્યાણની ભાવના હોય.
અને શાંતિ અંતતો ગતવા તો આપણે દેવહુ શાંતિ કરીને અંતે શાંતિની જ આપણે અપેક્ષા અથવા પ્રાર્થના રાખતા હોઈએ. એ બંને પણ અત્યારે જે કંઈ થતા થઈ ગયું હશે, પરંતુ એ બંનેના અંતરમાં બેઠેલા પરમાત્મા તો એ બંનેને એ જ પ્રેરણા આપતા હશે કે ભાઈ હવે આ વિરામ આને આપવામાં આવે, આની શાંતિ કરવામાં આવે અને સત્ય સનાતન જે આપણો ધર્મ છે, જે દિવ્ય છે, જેમની પરંપરાઓ અલૌકિક છે, એ સત્ય સનાતન ધર્મને આપણે નીચું જોવાનું ના થાય, લોકો એની ટીકા નિંદા ન કરે, એવો કોઈ પણ આપણા દ્વારા પ્રયત્ન બંને પક્ષો દ્વારા ન થાય અને અંતતોગતવા જેમ આપણે ગુજરાતીમાં કહીએ કે ઘીના ઠામમાં ઘી પડી જાય એમ હવે આ વિવાદને આપણે અંત આપીએ અને બંને મહાપુરુષોના ચરણમાં હું તો કરબદ્ધ પ્રાર્થના કરું કે સત્ય સનાતન ધર્મની રક્ષા, પરંપરા, એની ભવ્યતા, એની ગરિમા જળવાઈ રહે એવા આપ બંને પ્રયત્ન કરો અને સુખદ આનું સમાધાન શીઘ્રાતિ શીઘ્ર જલ્દીમાં જલ્દી આવે એવી આપણે અપેક્ષા અને ઈચ્છા રાખીએ. વિજયસિંહ, એક સવાલ મારે તમને પૂછવો હતો કે હું જયારે આ મહામંથન કરવા માંગતો હતો તો એ પણ મેં જાણવાનો પ્રયત્ન કર્યો. તમે નહોતા આવ્યા એ પહેલા એ મહામંડલેશ્વર ભારતી બાપુ વિશે પણ મેં મારો એક અનુભવ મેં જોયેલો એ વાત કરી. પણ મેં જોયું કે એ લંબે નારાયણ જે આશ્રમ છે એ સનાથલનો આશ્રમ કેટલા બધા ક્ષત્રિયોની પોતાની આહુતિ એના લોહી રેડાય અને એના આધારે આશ્રમ બન્યો અને ટેકો. એ ભારતીય પરંપરામાં એક હું માનું છું કે મોટી દીવાદાંડી છે. કદાચ અહીંયાથી બેઠા બેઠા એનું જે થયું પણ એ પરંપરાઓની વાતો ઓછી થઈ, લોકોમાં એ વાતો ઓછી ગઈ તો જુનાગઢનો એ આશ્રમ વધારે એ લોકોના એ આસ્થાનું સ્થાન બન્યો. પણ આ આશ્રમ વિશે પણ હું વાંચતો હતો. મેં એવા 2 સ્ટેટમેન્ટ ઋષિ ભારતી બાપુના એ સાંભળ્યા જ્યારે પહેલા એને મોબાઈલથી વિડીયો બનાવ્યો ત્યારે પણ કે મારા સમર્થનમાં મારો સમાજ આવશે. તમે એવું માનો છો કે કોઈ પણ સાધુનો કોઈ સમાજ હોય? એકવાર એ ભગવા કપડાં પહેરે છે તો એનો કયો સમાજ હોય? અને શું આજના સમયે એ સંતોના ઝઘડાઓમાં સમાજને લઈ આવવો એ હિતાવહ છે તમને લાગે છે? નહીતર આજે એવું થશે કે એ સંત એના પોતાના સમાજને પૂછે, એ સંત આરે કોઈક માથાકૂટ થઈ તો સામેનો સંત છે એના સમાજના લોકો એ રસ્તા પર આવશે અને આ તો એ સંતો અને સંસ્થાઓની મગજમારીમાં, માથાકૂટોમાં એ ગુજરાતના ખૂબ ઠહેરાવ ધરાવતા એ સમાજો છે એની વચ્ચેની લડાઈઓ બનવા જઈ રહી છે. વિજયસિંહ, મારું તો આની અંદર એવું કહેવું છે કે હું એક પોતે ક્ષત્રિય છું. ક્ષત્રિય માટે કોઈ સાધુ માટે કોઈ જાત હોતી નથી. અમારા માટે કોઈ સાધુ એટલે સાધુ અને ભગવો લુગડું ગમે તે પહેરીને ઉભો રહે અમારા માટે સંત જ છે, ચાહે કોઈ પણ હોય, જાતિ હોય જ નહીં એમાં. હા, તો એ સંતો જે કહી રહ્યા છે કે મારો સમાજ એ મારા સમર્થનમાં આવશે તો એ શું એ ભક્ત તરીકે, સેવક તરીકે હું આવું તમારી પાસે એક સેવક તરીકે તમે એટલી એ મજબૂતાઈ ધરાવો છો, તમે એટલી શક્તિ ધરાવો છો, તમે ધર્મના એટલા ઉપાસક છો કે તમે એ સાધુને પણ કહી શકો કે તમે ધર્મની વાત, તમારા સમાજની વાત કરો છો એ ખોટી કરો છો, તમારા સમાજને આમાં વચ્ચે નહીં લાવવો જોઈએ. એ બાપુનું પર્સનલ સ્ટેટમેન્ટ હોઈ શકે છે કે એ શું કહેવું શું ના કહેવું. અમારું તો મારું પોતાનું મંતવ્ય તો આ છે કે અમારા માટે કોઈ જાતિ હોતી નથી સાધુમાં. બાપુનું પર્સનલ મંતવ્ય હોય તો એના ઉપાસકો, એના અનુયાયીઓ, એના ભક્તો એ હજારોની સંખ્યામાં એના સમર્થનમાં ન આવ્યા હોય. જે માણસને કોઈ ફોલો કરે છે એની પોતાની જવાબદારી છે કે હું આગળ જાઉં છું તો આગળ ખાડો નથી ને હું ત્યાં ન ચાલુ, કારણ કે મારી પાછળ એક મોટો સમૂહ ચાલે છે. હું એ સવાલ તમને પૂછું છું, પર્સનલ સ્ટેટમેન્ટ કેવી રીતે હોય છે? અમે તો બાપુ જોડે, માતાજી જોડે એક સેવક તરીકે જોડાયેલા છીએ. હા, અમે કોઈ જાતિ જોડે જોડાયેલા નહીં. માતાજીનો આજે કોઈ એમ કે માતાજી ક્ષત્રિય સમાજમાંથી છે તો અમે એમાં માનતા નથી. અમારા આની પહેલા જે સંતો હતા એ થોડા ક્ષત્રિય હતા એટલે એમાં અમે નથી માનતા. ફાઇન. ડોક્ટર, તમારે કંઈક કહેવું હતું? અહીંયા સમાજ એટલે કે જે ભક્ત છે એ પણ એક સમાજ શબ્દ છે. શબ્દના અનેક અર્થ, કોઈ પણ શબ્દ એક હોય તો એના અનેક અર્થો થતા હોય. એટલે અહીંયા જે સમાજ શબ્દ કીધો તો એનો અર્થ આપણે જડતાપૂર્વક લઈએ તો એમ કે ભાઈ મારો જ્ઞાતિ, પરંતુ આપણી શંકરાચાર્યજીની પરંપરામાં જયારે એમને દીક્ષા આપવામાં આવે છે ત્યારે એમને શિખા અને સૂત્રનો પણ ત્યાગ કરવામાં આવે છે. કોઈ પણ જાતના બંધન એમને રહેતા નથી, કોઈ નાત જાતના કોઈ ભેદભાવ રહેતા નથી અને બંધનની મુક્તિ માટે શિખા અને સૂત્ર એટલે અમારી પરંપરામાં યજ્ઞોપવિત અને શિખા હોય એ બંને પણ બંધનકારક ના થાય એનો પણ ત્યાગ કરવામાં આવે. એટલે અહીંયા સમાજ જે શબ્દ કીધો હોય તો કદાચ ભક્ત સમાજ એવો આપણે અર્થ જો લઈએ તો આની અંદર વિવાદ આપણે ના થાય. ડોક્ટર વ્યાસ, હું તો એ અર્થ કરું જ,
પણ એની સાથે જે સમાજ માટે એમણે કીધું હતું ને એ પણ મેં કીધું એમ કે એટલો સમજુ અને સુલઝેલો સમાજ છે કે એ આવ્યા તો હતા ત્યાં, પણ એમણે એ સ્ટેન્ડ લીધું નહીં. બાકી બાપુનું જે કહેવાનું હતું એ 2 સ્ટેટમેન્ટ મેં બરાબર સાંભળ્યા છે. મેં કીધું એમ કે મારે પણ એ દ્રોહમાં નથી પડવું ને હું પણ અહીંયા એ ચલાવવા નથી માંગતો, પણ હું જે લોકો તમે લોકો ફોલો કરો છો, જે સાધુ સંતોને, જે સંસ્થાઓની પાછળ તમારું જીવન આખું આપી દો છો, એની સામે કહેવાની ખાનગીમાં, રૂમમાં, એક જગ્યાએ કોઈ સાંભળે નહીં એમ એ કહેવાની શક્તિ, હિંમત પણ દાખવવી જોઈએ. બાકી મને ખબર છે કે એક્ઝેક્ટલી એમણે શું કીધું હતું. હું અત્યારે અહીંયા ચલાવવા પણ નથી માંગતો. ઓકે, નિજાનંદ બાપુ, મેં કીધું એમ કે ક્યાંક સમાજને કોઈ વચ્ચે લઈ આવવા પણ માંગતો હોય તો સમાજો પણ ખૂબ સુલઝેલા છે. નહીતર એવું થાય કે આ સાધુઓની લડાઈમાં એમનું તો શું એમ કે એમનું તો કોઈ નથી આગળ પાછળ, પણ આ સાધુઓની લડાઈમાં સમાજો વચ્ચેનો સંઘર્ષ એ વધતો રહે. મેં કીધું એમ કે સમાજો પણ ખૂબ સમજુ છે. નિજાનંદ બાપુ આજે મને કહેવાનો અવસર મળ્યો છે જી, આ માધ્યમથી બહુ સરસ મુદ્દો આવ્યો છે કે હવે અમે હિન્દુઓ રહ્યા ને ઓછા રહ્યા છીએ. પેલા તો અમને લઘુમતી મૂકવા પડે, કારણ કે છે તો કોઈકની કોઈ જ્ઞાતિ છે, હિન્દુ કોઈ છે જ નહીં, ગણ્યા ગાંઠ્યા રહ્યા છે. અને જાતિવાદે જે ભરડો રાજકારણમાં લીધો એ પાછલા બારણે અમારી સાધુશાહીમાં પણ એની એન્ટ્રી થઈ ચુકી છે. ભાગ્યે જ કોઈ હિંમત દાખવે છે કે જે જાતિમાં જન્મ્યો છે એના અપલક્ષણો એના મોઢે કહી શકે. ટ્રુ. જાતિવાદને પોષનારા તત્વો તો ખૂબ છે, પણ હવે અમે એકલા વધ્યા છીએ સાધુઓ કે અમે જાતિઓને કહી શકીએ કે તમારામાં આટલા આટલા અપલક્ષણો છે. આ હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે, અને આ હિંમત એટલા માટે ઓછા લોકોમાં હોય છે કે એક વાત હું સ્વીકારી લઉં કે જાતિઓ પણ હવે જાતિવાઇઝ સાધુ ગોતતી હોય છે. અક્ષરોમાં બોલાવાના થાય તો પણ પોતાની જાતિના જ બોલાવવાનો આગ્રહ રાખો, આપણી જાતિનું ગૌરવ છે. એક કોન્સ્ટેબલ ખાલી હોય તો કે અમારી જાતિનો છે, કોઈ બદલાઈને આવે કે મામલતદાર બદલીને આવે કે અમારી જાતિનો છે, સાધુ તો કે અમારી જાતિનો છે. હવે હિન્દુઓ ઓછા રહ્યા છે, જાતિવાદ આવ્યો છે, અને અંદર ખાને સાધુઓ પોતાની જાતિઓ પ્રત્યે કુણા વલણ અને આસક્તિ રાખતા હોય છે. કુણું વલણ તો બહુ સારો વિષય છે, પણ આસક્તિ રાખતા હોય છે. આ આસક્તિથી મુક્ત સાધુ અત્યારે ગોતવો ને એ અંધારામાં ટોર્ચ લઈ અને કોઈ નાનો પેલું ગોતવા બરાબર છે. આ સ્થિતિ પેદા થઈ ચુકી છે. બહુ આજનો મુદ્દો બહુ અપ ટુ ડેટ છે કે જે દાડો અમે જાતિઓના આધારે જીવતા થઈ જશું તો અમારામાં રાજકારણીઓમાં ફરક શું રહેશે? ટ્રુ. કે અમારામાં ટોળાશાહીમાં શું ફરક રહેશે? આ બધાના એક સંશોધન સ્વરૂપે અને આ બધાનો એક ઉકેલ આવેના સ્વરૂપે હમણાં ગુજરાતની ધરતી પરથી એક સંગઠન જગતગુરુ શંકરાચાર્ય પશ્ચિમ પીઠાધીશ્વર અનંત વિભૂષિત સદાનંદ બાપુના મહારાજજીના સાનિધ્યમાં એક છે ને સંગઠન અસ્તિત્વમાં આવ્યું છે, જેના અત્યારે રાષ્ટ્રીય પ્રમુખ છે એ શ્રદ્ધેય મુક્તાનંદ બાપુ છે અને ગુજરાતના પ્રમુખ શેરનાથ બાપુ છે. એનું નામ જ છે ભારત સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ. આ સેવા સંસ્થાન ટ્રસ્ટનું ઉદ્ભવ થવાનું મુખ્ય આધાર એ છે કે જે સેવા સંસ્થાનોના દ્વારા ક્યાંય પણ જો કોઈ નાની મોટી કોઈ ચૂક થઈ હોય તો એના દ્વારા એનું રિપેરિંગ થઈ શકે, એનું રિનોવેશન થઈ શકે અને એમાંથી નવું એક નિર્માણ પણ થઈ શકે. એના માટે જગતગુરુના સાનિધ્યમાં આ ટ્રસ્ટ અસ્તિત્વમાં આવ્યું છે. અને હું આપને દાવા સાથે કહું કે થોડા સમયમાં આના પરિણામો ખૂબ સારા મળશે અને આવા કેટલાય જે નાના પ્રશ્નો જે સનાતનને ચારે બાજુથી કોરી ખાય છે એનો ઉકેલ લાવવાનો એ દિશામાં પ્રયત્ન થશે. હું પણ એ ટ્રસ્ટનો સદસ્ય. હું એવું સમજુ છું કે માત્ર સંતો જ એવું નથી ઈચ્છતા કે એ સમાજનો મંચ શોભાવે, પણ સમાજો પણ એ ખૂબ ઈચ્છે છે. એટલે આ બંને વાયસા વર્ષા છે. એ ચેઇનને તમારે તોડવી હું માનું છું કે બાપુ તમારા માટે પણ એ આગળના સમયમાં એક મોટો પડકાર રહેશે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. વિજયસિંહ, પહેલી વાર મેં જયારે તમને પૂછ્યું ત્યારે એ પૂછ્યું હતું એક બ્રોડર પર્સ્પેક્ટિવમાં એ મારો સવાલ હતો કે કોઈ પણ સાધુ એ એના પૂર્વાશ્રમના એના કઈ 7/12ના આધારે તો એ જમીન લઈને આવતો નથી. કોઈ સંત કોઈ એના સાંસારિક જીવનમાં એટલું બધું કમાયા અને એણે કઈ આજના જમાનામાં એ લાખ રૂપિયાના વારની જમીન લઈને કોઈ આશ્રમ બનાવી શકતું નથી.
તો એ ભાવિકો છે, ભક્તો છે, સનાતન ધર્મના અનુયાયીઓ છે, એ સંતના નામે, એ પરંપરાના નામે, એ વિચારના નામે એ જમીનો આપે છે, દાન આપે છે. મેં કીધું એમ કે મોટા મોટા આશ્રમો એ બને છે. હું તમને આ સવાલ એટલે પૂછું છું કે લંબે નારાયણ આશ્રમની મેં થોડીક હિસ્ટ્રી વાંચી, તમને મેં બોલાવ્યા, તો હું એ સવાલ તમને એટલે પૂછું છું કે એ ગામમાં અથવા તો જે લોકોએ ખૂબ મહેનત કરીને જે કંઈ પોતાના વારસાઈમાં હતું એ ધર્મના નામે આપ્યું, જ્યારે ઝઘડાઓ થાય તો એના વારસદારો, એ પરંપરામાં જીવતા લોકો, એ વિચારધારાને માનતા લોકો, હિન્દુત્વને માનતા લોકો, સનાતન ધર્મને માનતા લોકો એ શું અનુભવે, એ મારો સવાલ હતો. વિજયસિંહ. જી, બસ સનાથલ લંબેનારાયણ આશ્રમ એ શ્રી લંબેનારાયણ બાપુના અથાગ પરિશ્રમથી ઉભો થયેલો છે. હા, એમને ત્યાં વર્ષો સુધી તપ કર્યું છે બાપુએ, અને એમના તપના આધીન જ આટલી મોટી જગ્યા ગામે એમને આપેલી હતી જે તે સમયે. હા, અને ત્યાં જે તે સમયે આશ્રમની અંદર ગૌશાળા હતી, હા, વૃદ્ધાશ્રમ, ભોજનનું બી વ્યવસ્થા હતી, બધું ત્યાં સદાવત ચાલતું હતું એમ. અને બહુ આશ્રમ સરસ રીતે બાપુનું સંચાલન ત્યાં હતું. બાપુ વર્ષો સુધી ત્યાં આશ્રમ, ગામ, સનાથલ અને બાપુ જોડે એટલો નજીકનો નાતો હતો જી, તે વર્ષો સુધી આ આશ્રમ એની એ સ્થિતિમાં રહ્યો. જી, સમય એવો આવ્યો કે આશ્રમની જગ્યા ઉપર લોકોની નજર બગડવા માંડી. જી, અમારી જગ્યા ઉપર કોઈ ગાદીપતિ રહ્યું નહીં. જી, જે તે સમયે ગામે એવો નિર્ણય કર્યો કે ભાઈ ચલો ભાઈ હવે કોઈ આપણી આશ્રમ સંભાળી શકે એમ છે નહીં. જી, જે તે સમયે એક સમય એવો આવ્યો હતો કે જગ્યા ઉપર દીવા બત્તી બી નતા થતા, મંદિરોમાં આરતી બી નથી થતી. જી, ત્યારે ગામે નિર્ણય લીધો હતો કે ચલો બાપા, જે તે સમયે સરખેજ ભારતીય આશ્રમના મહંત જે હતા બાપુ, જી, ભારતી બાપુ, એમના જોડે વાત થઈને પછી આ આશ્રમ બાપુને સોંપ્યો. ધર્મના કાર્યો કરવા માટે જી, સોંપવામાં આવ્યો. જી, હવે આજે આ જે થઈ રહ્યું છે, આજે વિવાદમાં સરખેજના વિવાદ થકી સનાથલ લંબેનારાયણ આશ્રમની અંદર જગ્યા છે ને આ છે ને, આપણા ગામના અંદર એટલી બધી નારાજગી છે લોકોમાં કે આ શું થવા માંડ્યું છે. જી, ધર્મના નામે આજે લોકોને કેટલો આશ્રમ પ્રત્યે લગાવ છે, જી, અને આજે આશ્રમને જ તે ખોટા વિવાદોમાં નાખવામાં આવે છે. ડોક્ટર વ્યાસ, તો હું તો એવું એ બી સમજણ ધરાવું છું કે માત્ર એક ભગવું કપડું હોય, કોઈ પણ હું માનું છું કે અધર્મી પણ હોય ને તો પણ એના મનના એ ગુસ્સાઓને શાંત કરનારો એ રંગ છે, આપણે એવું સમજીએ છીએ. ઓકે, એ વ્યક્તિ જે એ કપડું ધારણ કરીને નીકળે એની સામે એ આપોઆપ કોઈ વ્યક્તિનું એ થોડો ઘણો પણ એક અંશ પણ હોય એનો ધર્મનો, તો એના હાથ જોડાઈ જાય, એનું માથું ઝૂકી જાય. આ બધા વિવાદો કરશે તો એ વર્ષોથી સંચિત એ પરંપરાઓમાં જશે કોણ, આવશે કોણ? નહીતર તો એ આવીને અત્યારે બે સમાધાન કરી લેશે તો એ લોકો એવું વિચારશે કે એક સમયે બંને એકબીજા પર આ આરોપ લગાવી ચૂક્યા હતા. હું આ એક માત્ર વિવાદની વાત નથી કરતો, પણ જ્યાં પણ સનાતન ધર્મના જે વાહકો છે એ કરે છે એની વાત કરું છું. ડોક્ટર વ્યાસ. સનાતન ધર્મની આપણી જે મૂળ જી. પરંપરા છે, જી. ધર્મશાસ્ત્ર પ્રમાણે જે પરંપરા છે, જી, એમાં એક શિષ્ય પોતાના ગુરુ પાસે ગુરુકુળમાં વેદનો અભ્યાસ કરે છે. જી, એ 7-8 વર્ષ સુધી ત્યાં ગુરુ પાસે રહે છે. જી, પછી ગુરુ નક્કી કરે છે કે હવે આને મારે ગૃહસ્થાશ્રમમાં મોકલવો ઓકે. કે સંન્યાસ આપવો. ઓકે, ઓકે, એટલે ઉપસ્થ બ્રહ્મચારી અને ઉપકુર્વાણક બ્રહ્મચારી, આવા બે એના ભેદ કયા છે. જી, એટલે એ ગુરુ પરંપરા, આપણી જે મૂળ પરંપરા, જે મૂળ આપણા ધર્મથી આપણે જુદા પડીશું એટલે આ બધા પ્રશ્નો ઉભા થવાના. પરંતુ આપણી જો મૂળ પરંપરા પ્રમાણે ચાલીશું જી, તો આપણા સનાતન ધર્મ પ્રત્યેની, સંતો પ્રત્યેની તમામ જે સદભાવનાઓ છે જળવાઈ રહેશે. મૂળ પરંપરાથી ભાવેશભાઈ, લાસ્ટ નહીં 1 થાય. મિનિટ. ભાવેશભાઈ, તમને તમારો ટર્ન. એક મિનિટ છેલ્લે. સનાતન ધર્મ જે છે હા, એની વ્યાખ્યા તો એટલી બધી મોટી છે. જી, મેં કીધું કે રાજ્યને ચલાવવા માટે આપણે મુખ્યમંત્રી મૂકી જી, દઈએ જી. છીએ, હા, ગામને ચલાવવા માટે સરપંચ મૂકી દઈએ છીએ. જી, વિજયસિંહભાઈએ બહુ એક સરસ મજાની વાત કરી હા, કે ગામે ભેગા થઈ અને એ જમીન આપી હા, અને એ જમીનમાંથી આશ્રમનું નિર્માણ થયું. જી, તો ખરેખર વારસદાર કોણ? હા, જો સંપત્તિનો વિવાદ હોય હા, તો એ જમીન આશ્રમે પાછી આપવી પડે, જી, ગામને ચલાવવા માટે થઈને. જી, જેને આપી એને આપી. જેને આપી એને આપવું પડે. હા, જો રાજનીતિક વ્યવસ્થાનો વિવાદ હોય હા, તો પોલિટિકલ પાર્ટીઓ પાસે જવું પડે. જી,
ગુરુ શિષ્ય પરંપરાની વ્યવસ્થાનો જો અગર કોઈ ઉકેલ લાવવો હોય હા તો હું ફરી વખત આપને કહું છું જી. કે એનો એકમાત્ર ઉકેલ છે એ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ છે, ઓકે. મુક્તાનંદ બાપુ છે, આવા ઘણા ધર્માચાર્યો છે ગુજરાતની અંદર ઓકે. કે જે એને બેસી અને આનો ઉકેલ લાવી શકે એમ છે. ફાઇન. ચલો હું એ વાતે મને આનંદ છે કે અહીંયા બંને ધર્મગુરુઓના સમર્થનમાં જે લોકો આવ્યા હતા એમની વાત કરવા આવ્યા હતા એટલીસ્ટ એ નથી ઝઘડા. એ એવું સમજે છે, માને છે કે આ બંને સંતો એ બેસીને એ વિવાદનો ઉકેલ લાવશે જે ગુજરાત પણ ઈચ્છે છે. તો વિજયસિંહ, ભાવેશભાઈ, નિજાનંદ બાપુ, ડોક્ટર સુરેશ વ્યાસ, આપ અને સાગરભાઈ, પાંચે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા મુદ્દા સાથે, વિષય સાથે, આપના મુદ્દા સાથે ફરી મળીશું. રજા આપશો.